સાબરકાંઠા જિલ્લાના બામણા ગામે ફોરેસ્ટ વિભાગે જમીન પચાવી પાડવાના મુદ્દે હવે બામણાના ગ્રામ્યજનો આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે। આજે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ પહોંચ્યા હતા અને બેનર સાથે કલેક્ટર કચેરી આગળ તે લોકોએ ધરણા શરૂ કર્યા હતા અને આમરણાંત ઉપવાસની જાહેરાત કરી હતી। એક તબક્કે 2 ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે ફોરેસ્ટ વિભાગે 75 એકર જમીન પચાવી પાડી હોવાની રજૂઆત ગ્રામ્યજનોએ કરી હતી। ત્યારે છેલ્લે પ્રાંત અધિકારીએ આ સમગ્ર મામલે સર્વે કરી ગ્રામ્યજનોને ન્યાય આપશે તેવું જણાવતા ઉપવાસ આંદોલન હાલ પૂરતું સમેટાયું હતું। જોકે ગ્રામ્યજનોએ જણાવ્યું હતું કે જોકે એકાદ મહિનાની અંદર જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ફરીવાર તેઓ ગાંધીનગર ખાતે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરશે। અહેવાલ ભરત પટેલ, હિંમતનગર। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। બામણા ગામ સુપ્રસિદ્ધ કવિવર ઉમાશંકર જોશીનું ગામ છે અને અંદાજિત 1962માં બામણા ગામમાં હાથમતી જરાઘરની સ્થાપના કરવામાં આવેલ। જે તે વખતે સરકારે એવો નિર્ણય કરવામાં આવેલ કે ભાઈ જેમ જેમ ડેમનું પાણી ખાલી થશે તેમ સ્થાનિક લોકોને વાવેતર કરવામાં આવશે। વાવેતર કરવા માટે 1 સાલની મંજૂરી આપવામાં આવશે। છેલ્લા 10 વર્ષથી એવું રાજકારણ રમાય છે કે ડેમનું પાણી ટીપુએ ખાલી થતું નથી અને આ લોકોને વાવેતર કરવા માટે એક ચોહરો જમીન પણ મળતી નથી। તેમ છતાં આ લોકો એમ કે જે ગૌચરની જમીન છે એમાં પશુપાલન કરે છે। ગામમાં દૂધ મંડળી આવેલી છે અને પશુપાલન કરી અને પોતાનું જીવન ચલાવે છે। મોટાભાગની વસ્તી બ્રાહ્મણોની છે, એ મોટેભાગે મુંબઈ રહે છે, પણ જે મજૂરી કરનાર વર્ગ છે એ આ રીતે પશુપાલન કરીને પોતાનું જીવન ચલાવે છે। આ સાલે ફોરેસ્ટ ખાતાએ, વન ખાતાએ એમ કે જે અમારી ગૌચરની જમીન છે એમાં ફેન્સિંગ કરી દીધું અને અમારા ઢોરો જવા નથી દેતા ચરવા માટે અને એમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે તમારા ઢોરો જો આ જમીનમાં ગૌચરની જમીનમાં આવશે તો અમે પેલા ઢોરવાડામાં મોકલી આપીશું। આ સંજોગોમાં અમારા ગામના લોકોને આજીવિકાનો પ્રશ્ન છે, જીવન ધોરણ ચલાવવાનો પ્રશ્ન છે। આ બધી મજૂરિયાત લોકો છે। એક વસ્તુ સાચી છે કે અમારા બ્રાહ્મણો મજૂરિયાત લોકોને સમર્થન કરી રહ્યા છે। એમના જીવન ધોરણનો પ્રશ્ન નથી, એમને મુંબઈથી કમાણી આવે છે, પણ આ લોકોને તો પશુપાલન અને જે મનરેગાના કારણે એ લોકો જીવન ચલાવી રહ્યા છે। વિવાદ શું છે? વિવાદ તો એકચ્યુઅલી ગૌચરની જમીન અમારી 75 વર્ષથી અમે છેલ્લા 75 વર્ષના જે મવડાની હરાજી થઈ એ પણ અમે આપ્યું છે, બરાબર છે। અને ફોરેસ્ટ ખાતાની જમીન એમણે તો એમની પથ્થરની દિવાલ પણ કરી દીધી છે અને જે તે જગ્યાએ એમની જમીન છે તે વાણ પણ નાખી દીધા। હવે આ જમીન ફોરેસ્ટ ખાતાની કેવી રીતે થઈ? પણ એક જ વસ્તુ છે, ફોરેસ્ટ ખાતું મનમાની ચલાવે છે અને પોલીસ બળનો ઉપયોગ કરી અને આ લોકોને મારી નાખવા માગે છે। અમે વિનંતી કરીએ છીએ, પ્રશાસનને વિનંતી કરી છે, પોલીસ ખાતાને વિનંતી કરીએ છીએ કે ભાઈ આ લોકોને રોટલા માટેનો પ્રશ્ન છે। ઉમાશંકર જોશીએ કહ્યું હતું કે હું કહ્યું હતું મનની જઠરાગની જાગ છે, મને ડાયાબિટીસના લીધે મૂલી મનની જઠરાગની જાગ છે। એ જ ગામના લોકો ભીખ્યાજનો આવ્યા છે અને અમે પ્રશાસન, કલેક્ટરશ્રીને અને ફોરેસ્ટ ખાતાને બધાને વિનંતી કરી છે કે આ જમીનમાં કોઈ 2 નંબરી ધંધો નથી કરવાનો, ફક્ત આમના પેટના રોટલા માટેનો ઉપયોગ છે। મારું નામ દિનેશ પરમાર। હું માજી ડેપ્યુટી સરપંચ છું બામણા ગામનો। અમારો એક 75 એકરનો 592 એકર જમીનનો મોટો પ્રશ્ન હતો। એમાં વારંવાર રજૂઆતો કરવા છતાં જંગલ ખાતા તરફથી કોઈ સહારાત્મક જવાબ ન મળવાથી અમે આજે કલેક્ટર કચેરી આગળ 21/4થી અચોક્કસ મુદતની હડતાલ ઉપર, ભૂખ હડતાલ ઉપર અમે આજે બેઠા હતા। નામદાર માનનીય નાયબ કલેક્ટર સાહેબ એટલે કે પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં મામલતદાર સાહેબ હિંમતનગર અને જંગલ ખાતું અને અમારા ગામના 5 પ્રતિનિધિઓ સાથે એક બેઠક થઈ અને એ બેઠકમાં આવનારા દિવસોમાં પ્રાંત સાહેબે સ્પષ્ટ અમારી સાથે સમાધાન કરવામાં આવ્યું કે જૂની સીટ અને નવી સીટ આ બંનેનું જંગલ ખાતા તરફથી ખૂંટ મારવામાં આવશે।
તમારી જગ્યા તમને સોંપવામાં આવશે અને જંગલ ખાતા પાસે રાખવામાં આવશે. જરૂર પડશે તો અમે DRL મારફતે પણ સર્વે કરાવીશું અને જૂની સીટ અને નવી સીટનું મેળવણું કરીશું અને એ ફાઇનલ સીટ ગણાશે નહીં. તમારા સાથે રાખી અને આ સમાધાન કરવામાં આવશે. એટલે જો આવનારા દિવસોમાં અમને સંતોષકારક જો જવાબ નહીં મળે, સંતોષકારક અમારી સાથે બેઠક કરવામાં નહીં આવે તો અમે આજે તો સમાધાન કરી નહીંથી ભૂખ હડતાલ સમેટી લઈએ છીએ, પણ આવનારા દિવસોમાં કદાચ જો અમારું સમાધાન શક્ય ના બને તો અમે ગાંધીનગરમાં પણ પડાવ નાખવાની અમારી તૈયારી છે. એટલે અહીં આજે અમે સમાધાન કરીએ છીએ. અમારા ગામના ગૌચરનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. મહેરબાન કલેક્ટર સાહેબે, પ્રાંત ઓફિસર સાહેબે, મામલેદાર સાહેબે સારી રીતે અમને સોંપ્યા અને રેકર્ડના હિસાબે પણ એમણે હુકમ કર્યો છે કે માપણી કરી ફોરેસ્ટ ખાતાને અને રેવન્યુ ખાતાને સાથે રાખી અને માપણી કરી અને કઈ જમીન ગૌચરની છે અને ફોરેસ્ટની છે એ પણ અમે ચોક્કસ કરી અને તમને ફાઇનલ કરી આપશું. તમારે કોઈ ચિંતાનું કારણ નથી. તમારી જે ગૌચરની જમીન છે એ મારી અભિરક્ષામાં છે, પ્રાંત ઓફિસર સાહેબ કહ્યું, અને એ ગૌચરની જમીન તમને ગામજનોને પશુઓ માટે સોંપવામાં આવશે આવી અમને સાહેબ ખાતરી આપી છે. બસ ના તો અમારે કંઈ આંદોલન કરવું નથી. અમને વિશ્વાસ છે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ, કલેક્ટર સાહેબ અમારો પ્રોબ્લેમ સોલ્વ કરશે. અમને સંતોષ છે.